શ્રી હનુમાન પુરાણ પુષ્પ 75। હનુમાનજીની વિનંતીનો સ્વીકાર કરી રામજીએ તરત નિર્ણય કરી લીધો અને લક્ષ્મણજીને ઉઠાવવા અંગદ પણ તૈયાર થઈ ગયો અને હનુમાનજી અને અંગદે રામ લક્ષ્મણને ખભે ઉપાડી અને ઝડપી વેગે દક્ષિણ દિશા તરફ દોટ મૂકી। સીતાજીની શોધ વખતે રસ્તો તો જોયેલો જ હતો, એટલે આડે અવડે માર્ગે ચડી ભૂલા પડવાના કે વ્યર્થ વખત વિતાવાનો કંઈ સંભવ ન હતો। હનુમાનજીએ માર્ગ ઉપર ફળ ફૂલ અને કંદમૂળ વિપુલ પ્રમાણમાં મળ્યા કરે એવો પકડ્યો હતો, એટલે રાત્રે પણ વિશ્રામ લીધા વિના એમની આ દક્ષિણ યાત્રા અવિરત ચાલુ જ હતી। સુગ્રીવની આજ્ઞાથી ચારેય સેનાઓના વાનરો અને રીછો ખૂબ જ ઉત્સાહપૂર્વક આગેકૂચ કરી રહ્યા હતા। ઘણા વખતથી આવું મોટું યુદ્ધ કોઈ ખેલ્યા ન હોતા। લડાઈ કરવી એ તો વાનરનો જન્મજાત સ્વભાવ છે। કોઈની સાથે લડાઈ કરી ન હોય એ દિવસ વાનરને ચેન પડે નહીં। લડ કે લડનાર દે એવી મનોવૃત્તિવાળા વાનરો અને રીછોને રાક્ષસ સેનાના દાંત ખાટ્ટા કરી નાખવાની બરાબરની ચડ ઉપડી હતી। વિકટ વનો અને દુર્ગમ પહાડો વટાવતા વટાવતા સૌ આગળ અને આગળ વધી રહ્યા હતા। સીતાજીની શોધ વેળાની હતાશા અત્યારે એક પણ વાનરમાં ન હતી। એકલા હનુમાનજીએ લંકામાં સર્જેલી પરાક્રમોની પરંપરા એમની સ્મૃતિમાં રમી રહી હતી, રાક્ષસોને રણમાં રોડવાની પ્રેરણા આપી રહી હતી। આત્મશ્રદ્ધાનો તેજસ્વી દીપ સૌના અંતરકોડિયામાં સ્થિર જ્યોતિ પ્રગટાવી રહ્યો હતો। સેનાની ચારેય પાંખો સહિત રામજી મલ્યાચલ અને સહ્યાદ્રી ઓળંગી દક્ષિણના સાગર તટે આવી પહોંચ્યા ત્યારે સમગ્ર સેના હર્ષની કિલકારીઓ કરી ઉઠી। કરોડો વાનરોની ગર્જના પાસે મહાસાગરની ગર્જનાના પડઘમ પાસે પીપુડીના અવાજ જેવા લાગવા માંડ્યા। રામસેના સાગરને સામે કિનારે આવી પહોંચી છે એ સમાચાર ગુપ્તચરોએ રાવણને આપ્યા ત્યારે એને અંતરે મોટો આંચકો લાગ્યો। લંકા દહન કરી હનુમાનજી વિદાય થયા ત્યારથી રાવણ ખૂબ જ સજાગ થઈ ગયો હતો। પ્રમાદ અને વિલાસ છોડી દઈ આગમાં ભસ્મીભૂત થયેલી લંકાના જીર્ણોદ્ધારમાં લાગી ગયો હતો। સૌથી પહેલું કામ મેઘનાદને પોતાની પાસે બોલાવવાનું કર્યું હતું। આજ્ઞાંકિત મેઘનાદ એની સમક્ષ હાથ જોડીને ઊભો રહ્યો એટલે દશાનને લંકાના શાસનની જવાબદારી એને સોંપી દીધી। ખચકાટ અનુભવતા મેઘનાદ બોલ્યો, પિતાજી, લંકાના શાસનના સૂત્રો તો વિભીષણ કાકા સંભાળી રહ્યા છે ને? મૂછનો દોરો દાંત નીચે દબાવતા રાવણ બોલ્યો, ઘર ફૂટે ઘર જાય, વિભીષણ પરનો મારો વિશ્વાસ ડગી ગયો છે। મને પાક્કો વહેમ છે કે રામનો જે દૂત અહીં આવીને ઉલ્કાપાત મચાવી ગયો એને વિભીષણ મળી ગયો છે। વિનયપૂર્વક દલીલ કરતા મેઘનાદ બોલ્યો, પિતાજી, કાકા તો ખૂબ જ સદગુણી છે, આપ એમના પર નાહક વહેમાવ છો। મારા તો એ કાકા છે, આપના તો એ ભાઈ છે। અત્યાર સુધી એમના વર્તનમાં આપને અવિશ્વાસ ન દેખાયો અને આજે જ કેમ દેખાવા માંડ્યો? નાને મોઢે મોટી વાત કરું તો ક્ષમા કરજો। વિભીષણ કાકા પર અવિશ્વાસ આણી આપણે જેમને વિશ્વાસઘાતને પંથે ન દોરી જઈએ એટલા માટે હું આ કહી રહ્યો છું। મારો વહેમ પાક્કો છે મેઘનાદ, હું એકદમ ઉતાવળું પગલું ન ભરું। તે જોયું નહીં, રામદૂતે લંકા આખી ભસ્મીભૂત કરી નાખી અને માત્ર વિભીષણ અને કુંભકર્ણના આવાસ જ આબાદ રહ્યા। કુંભકર્ણની વાત તો જાણે સમજ્યા, ઊંઘતા શત્રુ પર વાર નહીં કરવો એવી આર્યોની નીતિ રામદૂતે અપનાવી હશે, પણ વિભીષણના આવાસને બચાવી લેવા માટે એવું સચોટ કોઈ કારણ મળતું નથી અને એટલે જ મારો વહેમ પાક્કો થતો જાય છે। મેઘનાદને ગળે રાક્ષસ રાજની વાત ઉતરી ગઈ અને લંકાના શાસનની જવાબદારી તરત જ પોતે સંભાળી લીધી। હનુમાનજીએ ભસ્મીભૂત કરેલા કમાડો દુર્ગના દ્વારે રાક્ષસ રાજ રાવણે ફરીથી ઊભા કરી દીધા। દુર્ગ પણ બરાબર સમરાવી લીધા। છિન્ન ભિન્ન થયેલી યાંત્રિક કરામતો તો ફરીથી ઊભી ન કરી શક્યો, પણ આટલા ટૂંકા ગાળામાં લંકાનો જીર્ણોદ્ધાર એટલી ઝડપથી કરી નાખ્યો કે કોઈને લાગે પણ નહીં કે થોડા દિવસો પહેલાં પરાક્રમી વાનર આ નગરીનો વિધ્વંસ કરી ગયો હતો। સમસ્ત લંકાનગરીમાં રામસેનાના આગમનના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા। રાક્ષસોનો ઉત્સાહ પડી ભાંગ્યો હતો। એમને હતોત્સાહ બનાવવામાં હનુમાનજીનો ફાળો મોટો હતો। રાક્ષસીઓ અંદર ચર્ચા કરી રહી હતી, આ રાક્ષસ રાજને કોઈ સમજાવો, પરસ્ત્રીને પરાણે અહીં હરી લાવ્યો છે એટલે આ બધા અનર્થો થઈ રહ્યા। એક વધારે આટલો મોટો ઉલ્કાપાત મચાવી દીધો, એકલે હાથે સમસ્ત લંકાને ગમરોળી નાખી। શૂરવીર યોદ્ધાઓ હાથ ધસતા રહ્યા।
ખુદ રાવણને પણ પોતાની તેમજ પોતાના પરિવારની રક્ષા માટે ભૂગર્ભમાં છુપાઈ જવું પડ્યું હતું. આ એક વાનરમાં આટલું મોટું સામર્થ્ય હતું તો એના જેવા કરોડો વાનરો રામસેનામાં છે. આપણા સૌભાગ્ય કુમકુમ ભૂસવાનો અને લંકાનો વિનિપાત સર્જવાનો જ રાક્ષસ રાજે આત્મઘાતી નિર્ણય કર્યો લાગે છે.